ભુજ નગરપાલિકા દ્વારા સમગ્ર ભુજ શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વાસ્થ્યપ્રદ બનાવવાના ઉમદા આશય સાથે એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત શહેરના તમામ 11 વોર્ડની પ્રત્યેક ગલીઓ અને મુખ્ય બજારોમાં વ્યાપક સ્તરે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ભુજના ભાનુશાલી સ્થિત વિવેકાનંદ પાર્ક ખાતેથી આ સફાઈ ઝુંબેશનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર 9ના નગરસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રહેવાસીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાનું યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકા દ્વારા શહેરના તમામ 11 વોર્ડમાં સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે એક નવતર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વડાપ્રધાન દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓને સંબોધિત કરવામાં આવે છે। બરાબર તે જ તર્જ પર હવે ભુજમાં દર મહિનાના પ્રથમ રવિવારે સવારે સ્વચ્છતા અભિયાનનું વિશેષ આયોજન કરવાનો મક્કમ નિર્ણય લેવાયો છે। વધુમાં ઉમેર્યું હતું કે કોઈ પણ કાર્યને સફળ બનાવવા માટે ચોક્કસ અને મજબૂત પ્લાનિંગ હોવું ખૂબ જ જરૂરી છે અને નગરપાલિકાએ આ સફાઈ અભિયાન માટે જે સુંદર આયોજન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે। આ સફાઈ ઝુંબેશ માત્ર દેખાડો કરવા પૂરતી કે કાગળ પર મર્યાદિત નથી, પરંતુ પ્રત્યેક વિસ્તારમાં વાસ્તવિક અને હકીકતલક્ષી સફાઈ થાય તેવા પવિત્ર ભાવ સાથે આખી ટીમ મેદાનમાં ઉતરી છે। આ અભિયાનના માધ્યમથી કાઉન્સિલરો પોતે પણ સ્થળ પર જઈને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સફાઈની સાથે જનસંપર્ક કરીને લોકોની સમસ્યાઓ જાણવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। આ ભગીરથ કાર્ય બદલ ધારાસભ્ય સમગ્ર નગરપાલિકાની ટીમને બિરદાવી હતી અને ભુજની જનતાને પણ આ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાઈને પોતાના શહેરને રોગમુક્ત અને સુંદર રાખવામાં સહભાગી થવા અપીલ કરી હતી। આજે ભુજ નગરપાલિકા દ્વારા 11 વોર્ડમાં એક ગલીમાં અને એક બજારમાં સ્વચ્છતા અભિયાન માટે નગરપાલિકા, કાઉન્સિલરો, સફાઈ કામદાર અને પદાધિકારીઓ, સંગઠનો હોય, ચૂંટાયેલી પાંખ હોય, આખા ભુજમાં દર પહેલા રવિવારે જેમ મન કી બાત છેલ્લા રવિવારે થતી મહિનાની એમ દર પહેલા રવિવારે સફાઈનું એક આયોજન બન્યું છે। દર મહિનાના પહેલા રવિવારે આજે જે રીતે એક વોર્ડમાં આખી ટીમ થઈને એક નક્કી કરે, સાર્વજનિક જગ્યા હોય, પંચાયત ઘર હોય, સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, આંગણવાડી હોય, આવા બધાએ સાર્વજનિક વિસ્તારમાં સફાઈ ભેગા મળીને એ સફાઈમાં ધ્યાન આવે, કાઉન્સિલરો પણ જુએ કે કેવી સફાઈ થાય છે, એ રીતે પ્રવાસ પણ થાય, લોકોનો સંપર્ક થાય। આ એક શુભ હેતુથી જે રીતે પાર્ટીએ આયોજન બનાવ્યું છે એને હું બિરદાવું છું અને સ્વાભાવિક છે કે કોઈ પણ કામ કરવું હોય તો એનો પ્લાન હોવો જોઈએ। જે રીતે આ પ્લાન બનાવ્યો છે કે દર રવિવારે સ્વચ્છતા અભિયાનનું આયોજન થાય, એ રીતે ભુજમાં પણ નગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાન માટે આખી ટીમ ભેગી થઈ છે અને માત્ર દેખાવ પૂરતું નહીં પણ જ્યાં સફાઈ કરે એ હકીકતમાં સફાઈ થાય એવું ભાવથી કામ થઈ રહ્યું છે। આજે અમારે અહીંયા વોર્ડ નંબર 9માં સફાઈ અભિયાન રાખ્યું હતું। ઉપરથી પાર્ટી દ્વારા એક પ્રોગ્રામ આવેલ છે જે હંમેશા માટે દર મહિનાના પ્રથમ રવિવારે સફાઈ કરવાની છે। જેવી રીતે છેલ્લા રવિવારે મન કી બાત કરીએ છીએ તેવી જ રીતે પહેલા રવિવારે સફાઈ અભિયાન કરવાનું છે અને એ અંતર્ગત આજે અમે વોર્ડ નંબર 9ના સર્વે કાઉન્સિલરો, મંડળના હોદ્દેદારો તથા જે માનનીય ધારાસભ્ય છે કેશુભાઈ પણ હાજર રહ્યા છે આજે અમારી સાથે સફાઈ અભિયાનમાં। વોર્ડ નંબર 9 હેમલતાબેન ગોર, પૂર્વ નગરપતિ। 9મા વોર્ડમાં અમારી સફાઈ એકદમ બરાબર થાય છે, રેગ્યુલર થાય છે અને આજે જે મોદી સાહેબ જે એક મન કી બાત આ રવિવાર પહેલો રવિવાર પ્રથમ ભાનુશાલી નગરની અંદર જે સફાઈ અભિયાન આજે જે શરૂઆત કરી છે એ સરસ અમારા કાર્યક્રમ માટે ખૂબ આનંદની વાત છે। સફાઈ તો રોજ થાય છે, સાથે સાથે આજે અમારા અહીંયાના આ વિસ્તારના કાર્યકર એવા ધારાસભ્ય પણ અમારા સાથે છે અને ખાસ આ વિસ્તારના બહેનોને એટલું કહીશ કે આપણે કચરો બહાર ફેંકવો નહીં, કારણ કે એકાંતરે આપણે ટ્રેક્ટર લેવા માટે પણ આવે છે અને સાથે એઠ ફગાવવાની પણ અહીંયા આપણે વ્યવસ્થા રાખી છે। એટલે આપણો વિસ્તાર સ્વચ્છ રહે, આપણે પણ એમાંથી સ્વચ્છ રહીએ એવું આપણે બધાને રાખવાનું, એ મારી ખાસ આ વિસ્તારના બહેનોની વિનંતી છે।